क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને જો ખોટું નીકળે ને તો તમારી તલવાર ને મારી ગરદન કાપી નાખવાની હો ભાઈ। બેન ત્યાં આવે છે એ ખરેખર તો મારો રૂમ જ નથી। અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું જીગર। આજે વાત કરવી છે ફરી એક વખત વિવાદમાં આવેલા સનાતન ધર્મની। મુદ્દો અહીં ભારતી આશ્રમનો છે। હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે સત્તાનો। પણ આ બધાની વચ્ચે એક કેરેક્ટરની એન્ટ્રી થાય છે અને આ કેરેક્ટર બીજું કોઈ નહીં, એ હતું કીર્તિ પટેલ। કીર્તિ પટેલને તમામ લોકો જાણે છે, પણ કીર્તિ પટેલની આશ્રમમાં એન્ટ્રી થવી અને ઋષિ ભારતી બાપુના રૂમમાં જવું અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તેણે ફરી એક વખત વિવાદને વધારે વેગ આપ્યો છે। આ મુદ્દે આપણે ઋષિ ભારતી સાથે વાતચીત કરીશું, પણ તે પહેલા એ જોઈએ જ્યારે કીર્તિ પટેલ ઋષિ ભારતી બાપુના રૂમમાં ગયા ત્યારે કીર્તિ પટેલને શું જોવા મળ્યું। મિત્રો, હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ। આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ। બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને, જે હું તમને બતાવું છું ને। તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે। અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરિયા ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ। અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો। સમજો ઋષિભાઈ, આ તમારા છે? આવું તમારે આવે? ઓહો, તો જો ઋષિ બાપુ, અરે સોરી ઋષિભાઈના કબાટની અંદરથી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે। આમ જો, મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં। અરે નકરી આમ જો, હા બાપુ જલ્દી લાગે છે। આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે। અમે તમારા રિલેશનને તોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશનથી જીવવું જોઈએ ને તો આ તમે આ ધર્મ છોડી દો। તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારી જીવનમાં જતા રહ્યો। આ શરમ આવે છે આ કબાટને જોઈને। જો તમે ખાલી જુઓ કેટલી ગંદી રીતના બધું પડ્યું છે, જુઓ ખાલી જો। હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે। એ શું હાથનું છે? જો તમને બતાવું। પછી સેક્સી નાઇટ ડ્રેસ જો। હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ। ઓય આ માં, કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે। સોરી, તમને મારા બાપુ કહેવા નથી। અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો, તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો। આ કોના કપડા કોના છે જો ખાલી, અંદર ટી શર્ટ તો જો, આમ જો આમ જો ખાલી જો તમે। શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે। કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે। જો તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો। આમ જો આ કોના કપડા છે ને જો, તમે જાણો છો, હું જાણું। જો આ તો બધું નીકળતું જ જઈશ, બોલો। આમ જો શરમ આવે છે, શરમ। અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે કે રખડતા હતા, મને શરમ આવે છે।
કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા. જો બાપુની પેન્ટ લાગે છે. આ બધા જોઈ લો છોકરાના રમકડા. મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયર અહીંયા જ છે. અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે. આ તમારા સામે પ્રૂફ છે. જોઈ લો. આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું? જુઓ ખાલી કપડાં જુઓ. હજુ જો છોકરો પ્લાનિંગ કરતા હતા કે શું ઓલું છે. જો અરે હજુ તો નીકળતો જ જાય. સમજો આ સાઈઝ ખાલી જો શરમ આવે છે મને. આજે લેડીઝ થઈ નહીં. ઓહો ગુડ. જો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર? આ જો મેકઅપ. તમે કયો મેકઅપ કોનો છે? બધું હજુ ઘણું બધું છે. બરાબર? શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ એટલે સોરી ઋષિભાઈ તમે જવાબ આપજો કે આ કપડાં તમારા રૂમમાં કઈ લેડીઝના છે? તમે કયો અમને. અમારે તો નથી બોલું કઈ લેડીઝના છે. બધા જાણે જ છે પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝના કપડાં છે. વિચાર કરો તમે. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી. આવું જીવન જીવો છો ને એનાથી. પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને. બાપુ કીર્તિ પટેલનો આ વિડીયો આપે પણ જોયો હશે અને ઋષિ ભારતી બાપુ, મારો પહેલો સવાલ આપને એ છે, શું આપને લાગે છે કે આપને કીર્તિ પટેલ દ્વારા બદનામ કરવામાં આવી રહ્યા હશે અથવા તો આપનો જે વિરોધી પક્ષ છે તે આપને બદનામ કરી રહ્યો છે? જુઓ, હું 2-3 દિવસથી એનો જવાબ આપેલો છે મારી ગેરહાજરીમાં. અને એ દિવસે કોર્ટે કોઈ આદેશ કરેલો નથી. પોલીસ અને વકીલોની ગેરહાજરીમાં જે બેન ત્યાં આવે છે એ ખરેખર તો મારો રૂમ જ નથી. તો પછી મારા રૂમ તરીકે કઈ રીતે સાબિત કરે છે? હું તો એટલું જ કહું કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. અને આ બેનનું શું પરિચય છે એનો મને ખ્યાલ નથી, પણ કે મને ભાઈ કીધો છે તો જરૂર મારી બેન એને સબસ્ક્રાઈબ મળે મારા માધ્યમ દ્વારા. અને ખૂબ લક્ષ્મી આવે અને એ લક્ષ્મી દ્વારા સારા કાર્યો થાય, એમની વિશેષ પ્રતિષ્ઠા વધતી રહે. એટલે મારે બીજી કોઈ એના વિશે સફાઈ નથી કરવી. પણ હા, કે બાપુના કહેવાથી એ બેન આવ્યા હોય તો પછી હું એમ કહું છું કે કોઈ ઘરમાં વડીલ હોય, એ વડીલ કેવો હોય? એક નેરો માઇન્ડેડ અને એક બ્રોડ માઇન્ડેડ. તો એ બેયની માનસિકતા એ આમાં દર્શાઈ આવી રહી છે. ભારતીય આશ્રમની ગરિમા જે બાપુ હતા એવી ને એવી હંમેશા જળવાઈ રહી, એવી ગિરનારીને પ્રાર્થના. બાપુ, આપને લાગી રહ્યું છે કે કીર્તિ પટેલને હાથો બનાવીને આપને અથવા તો આપની છબી, કારણ કે આપના પણ હજારો લાખો અનુયાયીઓ છે, એમના પ્રત્યે આપની જે છબી છે એને ખરડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? જો મને બદનામ કરે એમાં મને કાંઈ ફરક નથી પડતો. તુલ્ય નિંદા સુધીર મૌની સંતુષ્ટો એને કેનચિત અનિકેતા શ્રીમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહા. સંત હંમેશા માન અપમાનથી પર હોય છે, પરંતુ જે ભગવાને દરેક વ્યક્તિને ક્વોલિટી આપી છે, ક્વોલિટી પ્રમાણે પોતાના આશ્રમ હોય, ઘર હોય, પરિવાર હોય કે સંસ્થા હોય, એમાં એ પોતાની ક્વોલિટી ગુણનો એના વિકાસમાં સદુપયોગ કરવો જોઈએ. પરંતુ એવા વ્યક્તિઓને સાઈડમાં કરી અને અમુક નેરો માઇન્ડેડ વિચાર દ્વારા અમુક વ્યક્તિને જ ગાદીપતિ બનાવવાના ને મહંત બનાવવાના અને અમુકને નહીં બનાવવાના, એ તો હંમેશા નેરો માઇન્ડેડ વિચારધારા કહેવાય. અને સનાતનના વિરોધમાં સંગચ્છદ્વમ સંવદદ્વમ સન્નો મનાંસી જાનતામ, આ આપણી વૈદિક પરંપરા ભૂલાઈ રહી છે. હું તો ખૂબ દુઃખી થાઉં છું કે જે ભારતી બાપુના જીવનમાં ઉદારતા, ચરિત્રતા, પવિત્રતા, વિશાળતા, સમાનતા હતી, એ બધું ક્યાં ગયું? બાપુએ મને ઓળખ્યો હતો કે ઋષિ ભારતીમાં ક્વોલિટી છે તો મને એની સાથે રાખ્યો. જ્યાં જ્યાં પ્રસંગો હોય, કાર્યો હોય, એ કામે લગાડ્યો હતો. અને
તો મેં મારા પરિવાર સગા સંબંધી બધું જ છોડીને બાપુની સેવામાં લગાવ્યા હતા. તો મને એક એનો આનંદ હતો. પરંતુ જેવા બાપુ બ્રહ્મલીન થાય અને પછી મારી એનર્જી, મારી પ્રતિભા એને દબાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ ખોટું છે. બાપુ, આખા કેસમાં શું કીર્તિ પટેલ સામે આપ કોઈ ફરિયાદ કરશો અથવા તો તેની સામે કાયદાકીય લડત લડવાની તૈયારી આપની કેટલી? જુઓ, એના વિશે મારે કાંઈ કહેવું નથી, પરંતુ મારા ભક્તોની જરૂર એમાં લાગણી દુભાણી છે. એટલે એ લોકો જે નિર્ણય લેશે કે એક શાંતિ સુલેહના કામમાં અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિનું અને ખાસ કરીને સંતોના જીવનમાં કે આશ્રમોમાં આવી દખલગીરી કરી અને સનાતનને બદનામ કરે એવું કાર્ય તો ભવિષ્યમાં ક્યારેય થવું ના જોઈએ. જી બાપુ, વિવાદ ખૂબ વકરી ગયો છે અને એમાં વિશ્વંભરી ભારતી અને આપનું નામ જોડાવવું અને એમાં કીર્તિ પટેલનો આ પ્રકારનો વિડીયો, આપ આખી આ ઘટનાને કેટલી સાચી માની રહ્યા છો? સંતોની બેઠકમાં હજુ કોઈ નિર્ણય નથી થયો, પરંતુ અખાડાના અમારા અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી અને શ્રીપંત દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક હરિગીરીજી મહારાજ એણે તો અમને આશ્વાસન આપ્યું છે અને ઋષિ ભારતી અહીંયા ભારતી બાપુના જીવનમાં અને ભારતી આશ્રમમાં જે સેવા કરી છે એને હક હિસ્સો મળવો જોઈએ. અને એ તો કલ્યાણાનંદ બાપુ બ્રહ્મલીન થયા ત્યારે પણ હરિગીરીજી મહારાજ, પંચ, ઇન્દ્ર ભારતી બાપુ બધાની વચ્ચે બોલ્યા હતા, હરિયાનંદ ભારતીજી બાપુ, કે સરખેજ ભારતી આશ્રમની જગ્યા ઋષિ ભારતી સંભાળશે. તો પાછા ફરી ગયા છે. તો વારે વારે એના સ્ટેન્ડ બદલે છે. તો કહું હજુ અવસર છે અને આ અવસરને સુઅવસરમાં ફેરવા એવી આપણે ગિરનારીને પ્રાર્થના કરીએ. તો મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને જો ખોટું નીકળે ને તો તમારી તલવાર ને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ, બેન ત્યાં આવે છે એ ખરેખર તો મારો રૂમ જ નથી.